નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ પ્રેરકત્વ એમાં અન્યનમ પ્રેરકત્વ શીખી ગયા હતા. મેં તમને કહ્યું હતું કે લાંબા સમકક્ષીય સોલિડ માટે અન્યનમ પ્રેરકત્વનું સૂત્ર તારવાનું આવે છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું કહી શકાય. પરીક્ષાની દ્રષ્ટિએ દોસ્તો ખૂબ જ અગત્યનું છે, એ સૂત્ર તારવાનું છે. દોસ્તો, ઘણા વિદ્યાર્થીને એવું હશે કે સાહેબે સરકારે 30% સિલેબસ કાપ્યો છે, તેમાં આ મુદ્દો નીકળી ગયો છે. તો ના, આ મુદ્દો નથી નીકળ્યો. ઓકે, માટે ખાસ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, જોવાની છે. આવો દોસ્તો આપણે સાથે મળીને શીખીએ. ઓકે દોસ્તો, અહીંયા તમે આકૃતિ મેં દોરેલી છે, આકૃતિ જોઈ શકો છો. ઓકે દોસ્તો, આકૃતિની અંદર સમાન લંબાઈના, બંનેની લંબાઈ સમાન છે, સમાન લંબાઈના એટલે કે L લંબાઈના બે સમઅક્ષીય સોલેનોઇડ છે. બે સમઅક્ષીય સોલેનોઇડ રહેલા છે, જે તમે જોઈ શકો છો. હવે દોસ્તો, જે S1 સોલેનોઇડ છે, જે અંદરનો રેડ માર્કર વડે દોરેલો છે, S1 સોલેનોઇડ છે અંદરનો, એની જે ત્રિજ્યા છે એ R1 છે, જોઈ શકો છો. એની ત્રિજ્યા R1 છે અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા લખો તો સ્મોલ n1 છે. એ જ રીતે દોસ્તો, બહાર માટે વાત કરીએ તો જે S2 સોલેનોઇડ છે, એની જે ત્રિજ્યા છે જોઈ શકો છો R2 છે, જ્યારે એને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેવી થશે તો n2 થશે. રાઈટ ને? તો આપણે જે વસ્તુ અહીંયા સમજ્યા આકૃતિ પરથી એ લખી દઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જોજો દોસ્તો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન લંબાઈ L, બંનેની લંબાઈ કેવી છે? સમાન છે. કેટલી છે? L છે. સમાન લંબાઈ L સમઅક્ષીય સોલેનોઇડ દર્શાવેલ છે. ચલો ક્લિયર? પહેલો તો સમઅક્ષીય સોલેનોઇડ જે દર્શાવે છે એ આપણે લખી દીધું છે. હવે દોસ્તો, આપણે અંદરના સોલેનોઇડની પહેલા વાત કરીએ તો લખું અંદરના સોલેનોઇડ S1, અંદરનો સોલેનોઇડ જો દોસ્તો S1 છે, તો અંદરના સોલેનોઇડ S1 ની ત્રિજ્યા R1 અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n1 છે. ચલો ક્લિયર? એ જ રીતે દોસ્તો, બહારના સોલેનોઇડની વાત કરીએ તો લખું તે જ રીતે બહારના સોલેનોઇડ S2 ની ત્રિજ્યા કઈ થશે દોસ્તો? R2 અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કઈ થશે? n2. તો લખીએ અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n2 છે. ચલો ક્લિયર? જે વસ્તુ ઓલરેડી આપેલી છે એ વસ્તુ આપણે લખી દીધી. હવે દોસ્તો, આપણે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા શોધતા તો સ્મોલ n કેપિટલ N ભાગ્યા L લખતા હતા, જે તમને ખબર છે. તો કુલ આંટા શોધવા હોય તો કેપિટલ N બરાબર સ્મોલ n ઇન્ટુ L લખાય કે ના લખાય? ચલો મને કહો. ફરીથી બોલું છું, એકમ લંબાઈ દીઠ શોધવા હોય તો આપણે કેપિટલ N ભાગ્યા L લખતા હતા. તો મારે કેપિટલ N કુલ શોધવા હોય તો L વડે ગુણાકાર, તો કેપિટલ N N ઇન્ટુ L. બોલો લખાય કે ના લખાય? લખાય. તો આપણે લખી શકીએ S1 સોલેનોઇડમાં કુલ આંટા અને S2 સોલેનોઇડમાં, હું અહીં લખું છું, જોજો તમે લખો S1 સોલેનોઇડ માં કુલ આંટાની સંખ્યા કેપિટલ N1 બરાબર સ્મોલ n1 ઇન્ટુ L. L1 નથી લખતો, L લખું છું. કેમ? કારણ કે બંને લંબાઈ કેવી છે? સમાન છે. તો કેપિટલ N1 સ્મોલ n1 ઇન્ટુ L લખાશે ને? એ જ રીતે દોસ્તો, આપણે S2 સોલેનોઇડ માટે લખવું તો શું લખાય? S2 સોલેનોઇડમાં
કુલ આંટાની સંખ્યા n2 બરાબર સ્મોલ n2 into l લખાશે। ચલો આ વસ્તુ ખાલી મેં સમજવા માટે અહીંયા રાખું છું, રફ આઉટ કરતો નથી, એટલે તમે અહીંયા એવું હોય તો તમારે સાઈડમાં લખી દેવાનું કારણ આપીને કે ભાઈ સ્મોલ n is equal to કેપિટલ n ભાગ્યા l છે, માટે કેપિટલ n is equal to n into l થાય, જે એના ઉપર અહીંયા લખેલું છે। ચાલો ક્લિયર। તો s1 સોલિડમાં કુલ આંટાની સંખ્યા, s2 સોલિડમાં કુલ આંટાની સંખ્યા લખી દીધી। હવે દોસ્તો આપણે શું કરવાનું છે સમજો। S2 સોલેનોઇડમાંથી I2 વિદ્યુત પ્રવાહ પસાર કરશું। સમજો S2 સોલેનોઇડ છે એટલે કે બહારનો સોલેનોઇડ, જો દોસ્તો અહીં દેખાય છે બહારનો સોલેનોઇડ છે, એની અંદર I2 વિદ્યુત પ્રવાહ હું પસાર કરીશ અને I2 વિદ્યુત પ્રવાહ પસાર કરીશ તો ચુંબકીય ક્ષેત્ર સર્જાશે। કઈ ચુંબકીય ક્ષેત્ર? તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર દોસ્તો હવે P = μ0 ni। ઓકે, પણ બીજા સોલેનોઇડમાં સંકળાય માટે B2 = μ0 n2 I2 લખી શકાય કે ના લખી શકાય દોસ્તો? લખી શકાય। જ્યારે ફ્લક્સ ક્યાં મળશે? પહેલા ગોઠામાં। ફ્લક્સ ક્યાં મળશે? પહેલા ગોઠામાં। આપણને ખબર છે લાસ્ટ ટાઈમ આપણે અન્ય પ્રેરક તત્વ શીખ્યા હતા કે એક ગોઠામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર સંકળાય, પણ ચુંબકીય ફ્લક્સ ક્યાં સંકળાતું હતું? બીજા ગોઠામાં શીખ્યા હતા। ઓકે, તો અહીંયા ફ્લક્સ ક્યાં સંકળાશે? પહેલા ગોઠામાં। તો ફ્લક્સ માટે લખી શકાય n1 ∅1, આમ તો ∅1 લખાય પણ n આંટા હોય તો n1 ∅1 લખાશે, રાઈટ। તો આપણે જે વસ્તુ અહીંયા સમજ્યા એ જ વસ્તુ એને વર્ણન સાથે લખીએ। આપણે જે વસ્તુ અહીંયા શીખ્યા મેં તમને તો શીખવાડ્યું એ વર્ણન સાથે લખીએ। લખો કે જ્યારે S2 સોલેનોઇડ માંથી અથવા જ્યારે S2 માં S2 એટલે S2 સોલેનોઇડ માં વિદ્યુત પ્રવાહ I2 પસાર કરવામાં આવે ત્યારે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર B2 = μ0 n2 I2 મળે। ચલો ક્લિયર। જ્યારે S1 સોલેનોઇડમાં સંકળાતું ફ્લક્સ n1 ∅1 મળે। ચલો ક્લિયર દોસ્તો। તો S1 સોલિડમાં સંકળાતું ફ્લક્સ કયું મળશે? n1 ∅1 બરાબર। હવે દોસ્તો S1 સોલેનોઇડ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ, S1 સોલેનોઇડ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એ S2 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કેવું થઈ ગયું? સમપ્રમાણમાં, રાઈટ। તો અહીંયા લખું S1 સોલેનોઇડ સાથે સંકળાયેલ ફ્લક્સ S2 સોલેનોઇડ માં પસાર થતા S2 સોલેનોઇડમાં પસાર થતા વિદ્યુત પ્રવાહ ના સમપ્રમાણમાં હોય છે। ચલો લખાય ને? તો S1 સોલિડમાં સંકળાયેલ ફ્લક્સ કયું હતું? n1 ∅1 વિદ્યુત પ્રવાહ કયો? I2 તો n1 ∅1 proportional to I2 લખાય ના લખાય દોસ્તો? n1 ∅1 proportional to I2 proportional to રિમૂવ કરો તો અચળાંક મૂકવો પડે, આપણને ખબર છે। તો n1 ∅1 = m12 I2 m12 I2 12 કેમ લખ્યો દોસ્તો? તો S2 ની સાપેક્ષે S1 નો અન્ય પ્રેરક તત્વ અહીં લખું m12 અચળાંક છે, અન્ય પ્રેરક તત્વનો અચળાંક છે બરાબર, જે S2 ની સાપેક્ષે S1 જે દોસ્તો જો m12 છે જે S2 ની સાપેક્ષે n1 નો અન્ય પ્રેરક તત્વ છે, તો S2 ની સાપેક્ષે n1 નો અન્યન પ્રેરકત્વ છે। ચલો ક્લિયર। આ વસ્તુ કારણ તમારે દર્શાવવી જ પડે દોસ્તો, ના દર્શાવો તો તમને પૂરેપૂરો એનો ડેટા ના મળે। ક્લિયર। ચલો એક વસ્તુ તો આપણને ક્લિયર થઈ ગઈ, પરંતુ દોસ્તો આપણે હવે આ સૂત્ર ઉપર જઈએ કે n1 ∅1 જે આપેલો છે n1 ∅1 = m12 I2 છે, પરંતુ હું n1 ∅1 ની જગ્યાએ એમ લખી શકું તો લખું, જોજો દોસ્તો સમજો, પરંતુ n1 ∅1 એની જગ્યાએ n1 એમ ના,
પણ φ1 ની જગ્યાએ હું a1b2 લખી શકું. a1 એટલે ચુંબકીય ક્ષેત્રફળ અને b એટલે ચુંબકીય ક્ષેત્ર. તો n1 a1b2 લખી શકું. સમજો દોસ્તો, n1 φ1 કારણ કે φ સૂત્ર 12 છે. ba પહેલા મેં ક્ષેત્રફળ તરીકે a લખ્યું જે પહેલા ક્ષેત્રફળ તરીકે સંકળાશે અને ચુંબકીય ક્ષેત્ર કયું લખ્યું b2. તો લખાય દોસ્તો a1 b2 ઇઝ ઇક્વલ ટુ દોસ્તો આ n1 ની જગ્યાએ સ્મોલ n1 * l લખી શકું. લખાય. તો શું થાય? સ્મોલ n1 * l. a ની જગ્યાએ લખું તો પાઈ r1² અને b2 ની જગ્યાએ શું લખાય? તો આ રહ્યું μ0 n2i2. તો અહીંયા લખું μ0 n2i2. તો n1 φ1 બરાબર આપણને સમીકરણ મળી ગયું. ક્લિયર દોસ્તો? આ સમીકરણને નંબર આપી દઉં 1. ચલો ક્લિયર? આ જે સમીકરણ મને મળી ગયું એ સમીકરણને નંબર આપી દીધો મેં 1. અહીંયા b2 μ0 n2i2. દોસ્તો આપણે ni2 લખ્યું છે n2i2. ચલો ક્લિયર? હવે દોસ્તો ફરીથી આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ. n1 φ1 બરાબર m12i2 સમીકરણ હતું, તેનો ઉપયોગ કરો. જોજો દોસ્તો કે n1 φ1 ઇઝ ઇક્વલ ટુ m12i2. તો એના ઉપરથી દોસ્તો હું m12 શોધું તો i2 ક્યાં જાય? ભાગાકારમાં. તો n1 φ1 ભાગ્યા i2. પણ n1 φ1 ની જગ્યાએ આ લખી શકું? ઓકે. તો શું થશે? સ્મોલ n1l into pi r1² into μ0 n2i2 ભાગ્યા i2. અહીંયા કારણ આપું સમીકરણ 1 પરથી. ઓકે. તો અહીંથી જોઈ શકો છો i2 ઉડી જશે. હવે જે વધ્યું ને દોસ્તો એ જ આપણે લખી દેવાનું છે. જો ફરીથી જોઈ લો, n1 φ1 ની જગ્યાએ મેં સમીકરણ 1 ઉપરથી જે હતું એ મૂકી દીધું છે. તો હવે દોસ્તો જે વધ્યું એ લખી દઈએ. ચલો પહેલા μ0 લખું તો μ0, આ μ0. પછી n1 n2 લખું તો n1 n2. ઓકે. l લખું તો l into pi r1². મને આટલું મળ્યું. m12 is equal to μ0 n1 n2 l up into pi r². જેને હું સમીકરણ નંબર આપી દઉં છું a. આને મેં સમીકરણ નંબર આપી દીધો a. ચલો ક્લિયર દોસ્તો? એકદમ સિમ્પલ થઈ ગયું. હવે દોસ્તો આપણે શું કરીએ છીએ? જે S2 માંથી વિદ્યુત પ્રવાહ i2 પસાર કર્યો હતો એની જગ્યાએ S1 માંથી વિદ્યુત પ્રવાહ i1 પસાર કરીએ. તો સીધી વસ્તુ સંકળાતો ચુંબકીય ફ્લક્સ જે b2 બરાબર μ0 n2i2 હતું એની જગ્યાએ b1 is equal to μ0 n1 i1 થઈ જાય. બરાબર? અને S1 સોલેનોઇડમાં જે સંકળાતો ફ્લક્સ હતું એની જગ્યાએ S2 સોલેનોઇડમાં સંકળાતો ફ્લક્સ n2 φ2 થઈ જશે. સમજ્યું? જે આપણે આ થિયરી ભણ્યા એ જ થિયરી રિપીટ કરીએ છીએ. એક જાતની રિવિઝન પણ થશે અને થિયરી આગળ કન્ટિન્યુ પણ થશે. બરાબર? તો તમે દોસ્તો આટલેથી લખી લો એટલે તરત પછી અહીંયા એક્ઝામ થશે. જોજો હું કઈ રીતે ફેરફાર કરું છું એ જોજો. અહીંથી હું હવે અહીંયાથી ગ્રીન માર્કર વાપરી દઈશ એટલે તમને ખબર પડશે. એની એ જ વસ્તુ આપણે લખવાની છે આટલી કે જ્યારે S2 માં વિદ્યુત પ્રવાહ I2 પસાર થાય તો એની જગ્યાએ લખીશ કે જ્યારે S1 માં વિદ્યુત પ્રવાહ I1 પસાર થાય ત્યારે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર જે B2 બરાબર તો એની જગ્યાએ B1 બરાબર μ0 n1 I1 મળે. જ્યારે S2 સોલેનોઇડમાં સંકળાતું ફ્લક્સ હતું એની જગ્યાએ લખીશ S2 સોલેનોઇડમાં સંકળાતું ફ્લક્સ S1 હતું એની જગ્યાએ S2 સંકળાતું ફ્લક્સ જે n1 φ1 હતું એની જગ્યાએ n2 φ2 મળે. ચલો ક્લિયર? મેં કંઈક નવું નહીં કર્યું. જે આખી પ્રક્રિયા કેવી કરી દઉં છું? ઉલટી કરી દઉં છું. રાઈટ? હવે S1 સોલેનોઇડમાં સંકળાતું ફ્લક્સ હતું એની જગ્યાએ આપણે લખશું S2 સોલેનોઇડ સાથે સંકળાયેલ ફ્લક્સ S1 સોલેનોઇડમાં પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણ. એટલે જે n1 φ1 હતું એની જગ્યાએ n2 φ2 અને પ્રપોર્શનલ ટુ જે I2 હતું એની જગ્યાએ I1. તો અહીંયા હું લખી દઈશ n2 φ2 is equal to. હવે m12 ના લખાય. હવે શું લખાય? ઉલટું m21. બરાબર? તો અહીં લખી દઉં m21 I1. તો m21 અચળાંક. અહીંયા શું લખાય કે જે S1 ની સાપેક્ષે S2 નું અન્યનો પ્રેરક તત્વ છે. સમજાય છે દોસ્તો? એક જ ભાગ તૈયાર કરો એટલે ઓટોમેટિક બીજો ભાગ તરત એડ્યો આવશે. બરાબર? તો n2 φ2 m21 I1. હવે દોસ્તો અહીં આપણે લખી શકીએ n2 φ2 is equal to n2 તો એમને એમ. અહીંયા દોસ્તો આપણે a1 b2 લખી તો એની જગ્યાએ શું લખીશું? a2 b1.
બરાબર a2 b1 પરંતુ દોસ્તો અહીંયા ક્ષેત્રફળ કોનું મોટું છે ક્ષેત્રફળ કોનું મોટું છે a2 નું ક્ષેત્રફળ કોનું મોટું a2 નું આપણે લંબાઈ સમાન છે ભલે ત્રિજ્યા પણ અહીંયા આપણે શું કરીશું તો a2 ના બદલે અહીંયા આપણે a1 લખીશું કારણ કે s1 માં ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ s2 ના મર્યાદિત વિસ્તારમાં છે માટે અહીંયા ખાલી એક આપણે વાક્ય લખવું પડશે અહીંયા આપણે a1 b1 લખીશું a1 b1 કેમ લખ્યું તો એનો કારણ પણ અહીંયા લખું છું અહીં s1 ના મર્યાદિત વિસ્તાર હોવાથી s2 માટે a1 a2 લીધેલ છે ચલો ક્લિયર ખાલી આટલું જ ધ્યાન રાખવાનું છે કે જે આપણે a1 b2 લખતા હતા એની જગ્યાએ a1 b1 લખશું કેમ કારણ કે s1 નું જે મર્યાદિત એટલે ક્ષેત્રફળ મર્યાદિત છે માટે a1 ની જગ્યાએ આપણે a2 એટલે કે a2 ની જગ્યાએ આપણે a1 લઈ લેવાનું છે ચલો ક્લિયર તો અહીંયા જે n2 ની જગ્યાએ શું લખીશું સ્મોલ n2 into l સ્મોલ n2 into l અહીંયા પાઈ r2 એમ કારણ કે a1 છે એટલે અને b1 ની જગ્યાએ શું લખીશું μ0 n1 i1 થશે ને દોસ્તો μ0 n1 i1 એ રીતે આ પ્રોસેસ ફરીથી કરીએ તો શું થશે n2 ϕ2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખાશે m21 i1 થશે ને તો m12 કરતા પણ i1 ભાગાકારમાં તો n2 ϕ2 ઇઝ ઇક્વલ ટુ n2 ϕ2 ભાગ્યા i1 ઓકે હવે દોસ્તો ખાલી આટલે જ બદલવાનું રહેશે જોજો દોસ્તો અહીંયા ધ્યાનથી જોજો હું આ વસ્તુ ફરીથી અહીંયા લખીશ આ તો એ સમીકરણ રહેવા દઉં છું બરાબર એ સમીકરણ અહીંયા રહેવા દઉં છું આને અહીંયા લખું છું જોજો તો m12 નથી આપણે m21 છે સોરી માય મિસ્ટેક m21 ઇઝ ઇક્વલ ટુ n2 y2 ની જગ્યાએ શું લખીશ સ્મોલ n2 into l પાઈ r1 સ્ક્વેર μ0 n1 i1 ભાગ્યા i1 ઉડી ગયા જે વધ્યું મને લખાવ તો μ0 પછી n1 into l પાઈ r1 સ્ક્વેર આટલું વધ્યું ને જેને સમીકરણ નંબર આપી દઉં 2 અથવા b ઓકે તો દોસ્તો જોઈ શકો સમીકરણ a અને b કેવા મળે છે સમાન મળે છે દેખાડો દોસ્તો અહીંયા સમીકરણ દોસ્તો આપણને જે a મળ્યું અને b મળ્યું એ બંને કેવા મળ્યા સમાન મળ્યા છે બરાબર અહીંયા પહેલા આપણે વાક્ય લખવું પડશે હું આ રફ આઉટ કરું છું દોસ્તો હવે અહીંયા લખીએ પહેલા તો સૌપ્રથમ કે સોલેનોઇડ ની લંબાઈ l જોજો દોસ્તો સોલેનોઇડ ની લંબાઈ l જે છે એ r2 કરતા કેવી છે મોટી છે ત્રિજ્યા r2 કરતા મોટી હોવાથી તેને લાંબો સોલેનોઇડ કહે છે પહેલા આ વાક્ય આપણે લખવું પડે લાંબા સોલેનોઇડ માટે બરાબર દોસ્તો હવે દોસ્તો પરિણામ a અને b પરથી આપણે જોઈ શકીએ છીએ તો લખો પરિણામ a and b પરથી m12 જે છે એટલું જ શું છે m21 છે દેખાય છે દોસ્તો m12 છે એટલું જ m21 અને એના માટે બંનેનો લખી શકું m તો લખાય m લઈ શકાય તો દોસ્તો જે m12 બરાબર m21 આવ્યું તો આ સંબંધ જે મળ્યો તો લખાય આ સંબંધને આ જે આપણને સંબંધ મળ્યો દોસ્તો આ સંબંધને આપણે કહેવાય રેસિપ્રોસિટી થિયરમ રેસિપ્રોસિટી થિયરમ તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર દોસ્તો આટલી સુધી તમે લખો ત્યારે દોસ્તો આપણું આખું સૂત્ર અહીંયા પૂરું થયું કહેવાય બહુ સહેલું છે દોસ્તો ખાલી એક જ ભાગ તમે યાદ રાખી દો પછી ત્યારબાદ બીજો ભાગ તો મેં તમને કીધું એ પ્રમાણે તમારે લખવાનો છે દોસ્તો તમારે આ રીતે બદલી ના લખતા પહેલા તમે આ રીતે લખી દીધો એ વિભાગ કરી દીધો ત્યારબાદ ઉપરનું જોઈ જે s2 થઈ જગ્યાએ s1 કરતા મેં જેમ બદલ્યું એમ લખવાનું છે ત્યારબાદ અહીં આવવાનું છે ક્લિયર દોસ્તો હવે દોસ્તો આપણે જે મ્યુ સાપેક્ષ પરમિએબિલિટી વાળું માધ્યમ લઈએ અહીં લખો કે જો મ્યુ સાપેક્ષ પરમિએબિલિટી
વાળું માધ્યમ હોય તો મ્યુ સાપેક્ષ પરમિટિવિટી વાળું માધ્યમ હોય તો આપણે અન્યન પ્રેરક તત્વનું સૂત્ર કયું મળે તો લખું અન્યન પ્રેરકત્વ નું સૂત્ર કયું મળશે તો જે m μ0 છે એની જગ્યાએ μ0 * μr કારણ કે આપણે μr = μ ભાગ્યા μ0 સૂત્ર છે ખબર છે દોસ્તો μr = μ ભાગ્યા μ0 તો μ ના કરતા બરાબર μ0 ક્યાં જાય ગુણાકાર તો μ0 * μr n1 n2 l pi r² મળે આ દોસ્તો ખાસ યાદ રાખવું પડે આટલું આપણે યાદ રાખો ત્યારે દોસ્તો આપણી થિયરી અહીંયા શું થઈ કહેવાય પૂરી થઈ કહેવાય પરીક્ષા માટે દોસ્તો ખૂબ જ અગત્યની છે થિયરી આઈએમપી થિયરી કહી શકાય અને એકદમ સહેલી થિયરી કહેવાય દોસ્તો આ થિયરી જે કહેવાય એ એકદમ સહેલી થિયરી આની પાછળ કઈ જ એટલું બધું વિચારવાની જરૂર ના પડે ડાયરેક્ટલી સ્ટેપ યાદ રાખો તો ઓટોમેટિક થિયરી આવડી જશે ઓકે દોસ્તો તો આજના લેક્ચરની અંદર આપણે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યના પ્રેરક તત્વ સમજાયું અને એનું આપણે સૂત્ર તાર્યું ઘણી વખત દોસ્તો પરીક્ષામાં એવું પૂછતા હોય છે કે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે રેસિપ્રોસિટી થિયરમ સમજાવો તો આપણે આ જ વસ્તુ લખવાની છે અને છેલ્લે રેસિપ્રોસિટી થિયરમ કહે છે એ સમજાવવો પડે ક્લિયર દોસ્તો હવે દોસ્તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રેરકત્વનો બીજો ભાગ આત્મપ્રેરકત્વ શીખવાના છીએ એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એના પછી એક જ થિયરી બાકી રહેશે એસી જનરેટર ક્લિયર દોસ્તો ગોલ્ડન ચાન્સ છે 30% સિલેબસ ઘટી ગયો છે એમાં તમે જોયું હશે ફિઝિક્સ સબ્જેક્ટની વાત કરો ઘણા બધા દાખલા નીકાળી દીધા છે ઓકે કે જે પરીક્ષામાં પૂછાવા નથી આપણે તો દોસ્તો 1 બાય 1 એક એક દાખલો બેઝિક રીતે પણ શીખી તો લઈશું જ કારણ કે જે સ્પર્ધાત્મક પરીક્ષા કે જે ડબલઈ નીટ ની અંદર પૂછાય તો તમને તકલીફ ના પડે એના માટે આપણે શીખવાના જ છીએ દોસ્તો એમાં કોઈ ચિંતા કરશો નહીં પરંતુ ગોલ્ડન ચાન્સ એના માટે કહું છું કે હવે તમારે 70% સિલેબસ તૈયાર કરીને પરીક્ષા આપવાની છે તો તમે ઓછો સિલેબસ તૈયાર કરીને પરીક્ષા આપશો દાખલા ઘણા બધા નીકળી ગયા છે તો તમને ખરેખર બેનિફિટ મળવાનું છે ખરેખર ફાયદો થવાનો છે મહેનત કરતા રહો સીપી એજ્યુકેશન સાથે જોડાતા રહો જે લોકો નથી જોડાયા એ લોકોને પણ જોડો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો બધા મિત્રો સુધી પહોંચાડો અને દોસ્તો ઘરે બેઠા બેઠા મહેનત કરી ખૂબ સારું પરિણામ મેળવો એ જ સાથ સહકાર સાથે આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આત્મપ્રેરક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો